અવારનવાર સત્તા પક્ષના નેતાઓ દ્વારા જાહેર મંચ પરથી નિવેદન આપવામાં આવતા હોય છે તે દરમિયાન તેઓ આપણા દેશની સરહદો છે તે ખૂબ સુરક્ષિત છે, કોઈ પણ ઘૂસણખોર છે તેમને છોડવામાં નહીં આવે તે પ્રકારના અલગ અલગ નિવેદનો આપતા હોય છે, પરંતુ અવારનવાર બાંગ્લાદેશી લોકો છે તે ગેરકાયદેસર રીતે ભારત દેશમાં ઘૂસણખોરી કરતા હોય છે, વસવાટ કરતા હોય છે, તેને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે। વાત કરવામાં આવે તો આજથી થોડાક દિવસ પહેલાં એટલે કે 10મા મહિનાની આસપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા લેકમાં એક ઓપરેશન ચલાવ્યું હતું, જે ઓપરેશનમાં ગેરકાયદેસર રીતે જે બાંગ્લાદેશીઓ અહીંયા ભારતના દસ્તાવેજો ધારણ કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતની વસ્તુઓ કઢાવીને અહીંયા વસવાટ કરી રહ્યા હતા, તેમાંથી 50 લોકોની ધરપકડ કરીને તેમને ડિટેન્શન સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। તેમની પ્રાથમિક તપાસમાં મહત્વની વિગતો સામે આવી હતી કે તેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં અમદાવાદમાં રહી રહ્યા હતા અને તેઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હતી, જેમાં માનવ તસ્કરીની બાબત હોય કે પછી જે વેશ્યાવૃત્તિનો ધંધો હોય તે અલગ અલગ પ્રકારનો ધંધો છે તે અહીંયા કરવામાં આવતો હતો। અને આટલું જ નહીં, કેટલાક એજન્ટો છે તે બાંગ્લાદેશથી સગીર જે બાળકીઓ છે કે જે મહિલાઓ છે તેમને અલગ અલગ બહાને નોકરી અપાવીશું તેમ કહીને લાવવામાં આવતી હતી અને ત્યારબાદ વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલવામાં આવતો હોવાની પણ ચોંકાવનારી વિગતો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલી હતી। તે મામલાના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરીને હવે મહત્વના સમાચાર મળી રહ્યા છે। જે 50 લોકોને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા તેમાંથી 16 લોકોને બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાંગ્લાદેશ સરકારે પણ પોતે સ્વીકાર્યું છે કે આ 16 અને આ જે 16 લોક છે તે બાંગ્લાદેશી જ છે। એટલે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, તેમણે શું માહિતી આપી છે, આગામી દિવસોમાં કેટલા લોકોને ડિપોર્ટ કરવા જઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચ, તે સાંભળી લો। જુલાઈ 2024માં અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોની જે માહિતી મળેલી હતી અને એ માહિતી આધારે એક આખા કાર્યવાહીની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલી હતી અને એ આધારે જે પણ બાંગ્લાદેશી અમદાવાદ શહેર વિસ્તારમાં રહે છે એ વિસ્તારને એ લોકોની માહિતી એ વિસ્તારની માહિતી મેળવવામાં આવેલી અને એમાં મુખ્યત્વે ચંડોળા જે તળાવ વિસ્તાર છે ત્યાં બાંગ્લાદેશી નાગરિકો વધુ પ્રમાણમાં રહેતા હોવાનું માહિતી મળેલી અને એ આધારે જે પણ કોમ્બિંગ દરમિયાન બાંગ્લાદેશી નાગરિકો મળેલા એમાં મોટાભાગના જે બાંગ્લાદેશી નાગરિકો પાસે બનાવટી આધાર કાર્ડ અને અન્ય ભારતીય નાગરિક હોવાના પુરાવા પ્રાપ્ત થયેલા અને આ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી। આ તપાસ દરમિયાન એક બીજી મહત્ત્વની વસ્તુ એ જાણવા મળેલી કે બાંગ્લાદેશી જે મહિલાઓ અને સગીર જે યુવતીઓ છે એમને બાંગ્લાદેશથી અહીંયા કામકાજના માટે એના બહાના હેઠળ લાવવામાં આવતા હતા અને દેહ વેપારના જે વ્યવસાય છે એમાં ધકેલી દેવામાં આવતા અને એમનું ખૂબ જ શારીરિક, આર્થિક અને માનસિક શોષણ પણ થતું હતું। આ એ આધારે અન્ય એક કેસ પણ નોંધવામાં આવ્યો જે પોક્સો એક્ટ હેઠળનો કેસ હતો અને એમાં પણ 2 બાળકીઓ સર્વાઈવ કરવા એટલે એમને સુરક્ષિત કરવામાં આવેલી હતી। આમ આખી જે બંને કેસોનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એનાલિસિસના માધ્યમથી જે પણ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 જેટલા બાંગ્લાદેશી નાગરિકો માઇનર સહિત એમને ડિટેન કરવામાં આવેલા હતા અને એ લોકોને લીગલ પ્રોસેસ માધ્યમથી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા। આ જે એનાલિસિસ કરવામાં આવ્યું હતું એમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી અને એ તપાસ હજુ પણ ચાલી રહેલી છે। શરૂઆતમાં આ જે આખું કામ શરૂ કરવામાં આવ્યું એમાં સેટેલાઇટથી આખા વિસ્તારનું જે ઇમેજ જે લેવામાં આવી અને ઇમેજ જોવામાં આવતા હિસ્ટોરિકલ રીતે 1980થી લઈને અત્યાર સુધીમાં દર 10 વર્ષના તબક્કામાં જે ચંડોળા લેક વિસ્તાર છે ધીમે ધીમે સંકોચાતો ગયો હતો, સાંકડો થતો ગયો અને ત્યાં ગેરકાયદેસર દબાણો અને બાંગ્લાદેશી જે નાગરિકો છે એ લોકો ત્યાં રહેતા હતા। ત્યારબાદ બાયસેક દ્વારા એરિયા મેપિંગ કરવામાં આવ્યું અને એ બંનેની સરખામણી હિસ્ટોરિકલ ટોપોગ્રાફી આધારે નક્કી કરવામાં આવી અને સમયાંતરે થયેલા બદલાવ આધારે
વધુ માહિતી પણ એમાં મેળવવામાં આવી અને આ જે દસ્તાવેજી પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા, જે રીતે બાંગ્લાદેશી નાગરિકો અહીંયા બનાવટી દસ્તાવેજી આધારે રહેતા હતા અને એ લોકો ખરેખર બાંગ્લાદેશના નાગરિકો છે એ અંગેના સચોટ પુરાવા મેળવવામાં આવ્યા. એમાં એક થોડો લાંબો સમય લાગ્યો અને એ પુરાવાઓ એટલા સચોટ મળ્યા કે પ્રથમ વખત એવું થયું છે કે બાંગ્લાદેશ દ્વારા આ જે ભારતમાં અમદાવાદ શહેરમાં વસતા ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકો એ તેઓના નાગરિક છે એવું પ્રથમ વખત સ્વીકારેલું છે. અગાઉના જે ડિપોર્ટેશન થયેલા છે એમાં આ બાબતે ઘણા બધા ઇસ્યુઝ રહેલા હતા, પણ આ વખતના જે પણ જે દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા, શરૂઆતમાં ડિટેન્શન, પછી અહીંયાથી સ્પેશિયલ બ્રાન્ચ અને ત્યાંથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ આપણે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા અને એ જે દસ્તાવેજી પુરાવા જ્યારે બાંગ્લાદેશ એમ્બેસીને સોંપવામાં આવ્યા ત્યારે એ લોકોએ સ્વીકાર્યું અને એમણે એમના નાગરિકોને સ્વીકાર્યા છે અને સફળતાપૂર્વક આ પ્રકારની પ્રોસેસ આ પ્રથમ વખત થયેલી છે. અમારી જે શરૂઆતમાં 50 મેજર અને 2 માઇનર જે ડિટેન કરવામાં આવેલા હતા એ પૈકી હાલ 15 બાંગ્લાદેશી નાગરિકો અને 1 માઇનરને સક્સેસફુલી એમને ત્યાં ડિપોર્ટ કરવામાં આવેલા છે અને બાંગ્લાદેશ દ્વારા એ લોકોનો સ્વીકાર પણ કરવામાં આવેલો છે કે આ નાગરિકો એમના જ નાગરિકો છે. હવે બાકીના રહેલા 35 જે બાંગ્લાદેશી નાગરિકો છે એ આ માસના અંત સુધીમાં કે માર્ચ 15 સુધીમાં એમને પણ ડિપોર્ટ કરવામાં આવશે અને એ અંગેની પ્રક્રિયા હાથ ચાલી રહેલી છે. આ જે હવે જે પ્રકારે આખું માહિતી જે મળી છે આખી પ્રોસેસમાં, એ પ્રોસેસમાં માહિતી જે મળી છે એ બાબતે કાર્યવાહી ચાલી રહી છે. જેમ કે આ જે દેહ વેપારના માધ્યમથી જે પણ એ લોકો આર્થિક ઉપાર્જન કરતા હતા, જે રીતે શોષણ કરવામાં આવતું હતું ને એમના એજન્ટો દ્વારા જે પ્રકારે પૈસા બાંગ્લાદેશ કયા રૂટથી મોકલવામાં આવી રહેલા છે એના માટે પણ કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી રહેલી છે. સ્થાનિક જે પણ માહિતી છે એ પણ આપલે કરવામાં આવી રહેલી છે. આ ઉપરાંત બનાવટી બિઝનેસ ફર્મના નામે પણ ઘણા બધા પૈસા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહેલા છે. જે પણ ઇનપુટ્સ આવી રહેલા છે કેન્દ્રીય એજન્સીઓ તરફથી, જેમ કે અલ કાયદા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટના માધ્યમથી જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહેલી છે એ દિશામાં પણ અત્યારે હાલ કાર્યવાહી હાથ ધરાઈ રહેલા આવેલી છે. એટલે આ વખતે પહેલીવાર આ પ્રકારની એક સારી કહેવાય એવી સફળતા મળેલી છે. સર, કેટલા સમયથી એ લોકો ત્યાં રહેતા હતા અને જ્યાં રહેતા હતા એ મકાન ભાડે હતું, તો જેણે ભાડે મકાન આપ્યું છે એની સામે કોઈ કાર્યવાહી આપણે કરી છે જેવું કંઈ છે? ચંડોળા વિસ્તારમાંથી જેટલા પણ બાંગ્લાદેશી નાગરિકો જે ગેરકાયદેસર રીતે રહેતા હતા એમને ડિટેન કરવામાં આવેલા છે. ત્યાં એક ખુલ્લી જગ્યામાં ઝૂંપડું અથવા તો એનાથી સારા પ્રકારના મકાનો બનાવીને રહેતા હતા અને જે બાકીની જે માહિતી જે છે અત્યારે ઓનગોઈંગ જે પ્રકારની કામગીરી ચાલી રહેલી છે એમાં આ જે માહિતી જે અત્યારે આપેલી છે એ બીજી માહિતી અત્યારે આપી શકાય એમ નથી, કારણ કે આ અંગે વધુ કામગીરી ચાલી રહી છે. અચ્છા સર, રૂટ શું છે આ લોકોનો? બાંગ્લાદેશથી ભારતમાં કેવી રીતે પ્રવેશે છે અને અમદાવાદ સુધી કેવી રીતે આ લોકો આવે છે? બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશવાના જે પ્રકારે સરહદ છે આપણી અને જે પ્રકારે તમે ભૌગોલિક પરિસ્થિતિ જુઓ તો તેમણે અલગ અલગ વિસ્તારોના નામ આપ્યા છે, જેમાં દાણીલીમડા વિસ્તારના ચંડોળા લેકની વાત હોય, કુબેરનગર વિસ્તારમાં હજી પણ બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોય તેવું તેમનું અનુમાન છે અને આગામી દિવસોમાં પણ અહીંયા સર્ચ ઓપરેશન કરવામાં આવશે અને જે ગેરકાયદેસર રીતે અહીંયા ભારતીય દસ્તાવેજ ઉપર રહીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે તે મામલે પણ તપાસ કરવામાં આવશે. અને આ જે લોકો હતા જે ગેરકાયદેસર રીતે અહીંયા રહી રહ્યા હતા તેઓ બાંગ્લાદેશમાં પૈસા મોકલતા હતા, અલગ અલગ કંપનીઓ થકી પણ તેઓ પૈસા મોકલતા હોવાની વિગતો હાલ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં મળી રહી છે, પરંતુ આગામી સમયમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. અત્યારે 35 જેટલા લોકો છે તે ડિટેન્શન સેન્ટરમાં છે અને તેમને આ મંથના લાસ્ટ દિવસોમાં બાંગ્લાદેશ પણ મોકલવાની તૈયારી છે તે ગુજરાત સરકાર, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.